14 વર્ષથી ન્યાય માટે ઝંખતો એક માણસ કે જે આ કાગળિયા મારા હાથમાં જોઉં છું ને, આ બધી કાગળિયાના જે થપ્પા જોઉં છું ને, એ લઈને અમારી આજે ઓફિસે આવ્યા છે. છેક સાવરકુંડલાથી એ ભાઈ અમારી ત્યાં આવ્યા છે. એક કેસ છે લેન્ડ ગ્રેબિંગનો, અને એની ઉપર 14 વર્ષથી જે આરોપીઓ છે તેને સજા દેવડાવવા માટે ખૂબ મહેનત કરે છે, ખૂબ દોડાદોડી કરે છે. તંત્ર નથી સાંભળતું, પોલીસ ખાતું નથી સાંભળતું. આ તમે જુઓ છો ને કે આ ચીફ મિનિસ્ટર આપણા સીએમ ને ત્યાં પણ એમને રજૂઆત કરેલી છે. વોટ્સએપ નંબર જે બહાર પાડેલો છે સાહેબ, તમારે એમાં જે કદાચ ફરિયાદ આવતો હોય એમાં કદાચ ધ્યાન દેવાતું હોય તો દેજો. અમારે તો એટલે અપીલ છે કે જો નાના માણસો આટલી પેલી કરે છે તો તમે આટલી તો એમનું એક તકેદારી તમારે જે ભાગરૂપે હોય તો તમે એક્શન લઈ શકો ને. તમારી ત્યાં જો આ કાગળિયા આવતા હોય, આવી અરજી ને આવી ફરિયાદો તમારે ત્યાં આવતી હોય તો તમે આની ઉપર શું કરો છો? તો પછી વોટ્સએપ નંબર તમે જે કાઢ્યો છે તો એનો મતલબ શું થયો છે? વોટ્સએપમાં જો તમને કોઈ ફરિયાદ કરે છે કે ભાઈ ગુજરાતનો આ વ્યક્તિ છે અને આ જે પેલું છે એ કઈ ફરિયાદ કરે છે તો એમનું કઈ નિવાકરણ લાવવાના પેલા થતા હોય. પણ આમાં તો ન તો પોલીસ કોઈ ધ્યાન દેતી, ના તો તંત્ર કોઈ ધ્યાન દેતું, ના તો સરકાર જે છે કોઈ ધ્યાન નથી દેતું. પણ ખેર, વાત કરવી છે આજે આ કાગળિયા લઈને આવેલા ભાઈ છે મારી સાથે, એમની સાથે વાત કરવી છે. કમલેશભાઈ આપણી સાથે જ છે. કમલેશભાઈ, એમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીએ ને જાણીએ કે આખો મામલો શું છે. પેલા તો કમલેશભાઈ, 14 વર્ષથી ન્યાય માટે ઝંખી રહ્યા છો. 14 વર્ષથી ક્યાં આપ ગુજરાતમાં ગયા છો આ ન્યાય માટે, આ કાગળિયા લઈ લઈને? ગુજરાતમાં મેં કોઈ ઓફિસ એવી બાકી નથી રાખી. ઇન્ડિયા લેવલે વડાપ્રધાન પીએમઓ લગ્ન મેં રજૂઆત કરેલી છે. મૂળ વતન મારું છે, અમારી બાપ દાદાની વડીલો પાર્જિત મિલકત છે. હિન્દુ વારસા ધારા હેઠળ કાયદેસરના અમે સીધી લીટીના વારસદારો છીએ. મારા દાદા શાંતિભાઈ રણછોડભાઈ યાદવનું અવસાન તારીખ 16/12/2010 ના રોજ થયેલ છે. હાલના આરોપી જે નારાયણભાઈ શાંતિભાઈ યાદવ, રાજેશભાઈ નારાયણભાઈ યાદવ અને તેને મદદ કરનાર સરકારી અધિકારીઓ, તલાટી મંત્રીથી લઈને જિલ્લા કલેક્ટર લગનના અધિકારીઓ આની સાથે ગેરકાયદેસર મંડળી રચી એકબીજા સાથે મિલાપીપણું કરી અને આ કૌભાંડ આચરેલ છે. જેથી હાલના આરોપીઓ ગામ પંચાયત દલખાણીયાની અંદર 12 દિવસ લગન મરણની નોંધણી કરાવેલ નથી સરકારી રેકર્ડમાં છેડા કરવા બાબત. તેથી દાડાના દિવસે બપોરે 2:30 વાગ્યા જઈને મેં મરણનો દાખલો કઢાવ્યો. ત્યારબાદ 2 દિવસ રહીને મેં પેઢીનામું કરાવ્યું કે દાદાને 3 છોકરા છે અને 1 છોકરી છે અને આ બધી મિલકતની વારસાઈ થાય. કાયદો એમ કહે છે, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના નિયમો એમ કહે છે, જજમેન્ટો અને બંધારણ ભીમ સાહેબ આંબેડકરે જે બંધારણના હકો જે બહાર પાડ્યા છે એની અંદર એમ કહે છે કે વડીલો પાર્જિત મિલકતમાં છોકરી કે છોકરો જન્મ લે ત્યાંથી એ મિલકતમાં હક સ્થાપિત થાય છે અને આ મિલકતની વારસાઈ થાય. આનો બીજો કોઈ ઉપાય નથી. જેથી હાલના આરોપીએ મારા દાદા ગુજરી ગયા પછી ખોટો ગિફ્ટ ડીડ બનાવ્યો, બક્ષિસ દસ્તાવેજ જે સબ રજિસ્ટરમાં નોંધાયો છે. 4 વ્હીલ ગાડીમાં બપોરે 1 થી 2 ના ગાળામાં લઈ આવી અને તઈ મારા દાદાની સ્થિતિ ગંભીર હતી. દાદાના ગળાના ભાગે કેન્સરનું ઓપરેશન કરાવ્યું હતું. ગળાના ભાગે માથે ડોક્ટરી પાટા બાંધ્યા છે, ગળે પાટા બાંધ્યા છે, આંખ્યું બંધ છે. એ હાલતનો દુરુપયોગ કરી આ કૌભાંડ આચરેલ છે અને સબ રજિસ્ટરમાં લાવ્યા તે કોઈ પણ વારસદારો હાજર નથી. જે ગિફ્ટ લેનાર છે નારાયણભાઈ શાંતિભાઈ યાદવ અને તેમનો પુત્ર રાજેશ નારાયણભાઈ યાદવ અને એક એની અંદર બદરુભાઈ કોહાભાઈ કોટીલા કરીને સાક્ષીમાં છે. આની અંદર આ ગિફ્ટ ડીડની અંદર કોઈ પણ વકીલનો સહી સિક્કો નથી, કોઈ નોટરી કરેલો નથી અને સબ રજિસ્ટ્રે કોઈ પણ જાતની કાયદાની કોઈ જાતની ખરાઈ કરેલ નથી. જે એસ બુદ્ધ સાહેબે આની કોઈ પણ તપાસ કર્યા વગર માત્ર પૈસાનું સેટિંગ કરી ભ્રષ્ટાચાર કરી અને આ ગિફ્ટ ડીડ નોંધી દીધો છે. આ હાલતનો દાદાને આંખ્યું પણ બંધ છે, એ હાલતનો દુરુપયોગ કર્યો છે ને સબ રજિસ્ટરે એ પણ પૂછ્યું નથી દાદા તમારે કેટલા છોકરા છે, કેટલી છોકરી છે, કે આ મિલકતનો ગિફ્ટ ડીડ બને છે કે નથી બનતો. એ કોઈ પણ કાયદાની ખરાઈ કરેલ નથી, માત્ર પૈસાનું સેટિંગ અને ભ્રષ્ટાચાર કરી અને આ ગિફ્ટ ડીડ નોંધી દીધેલ છે. અને મારા દાદાના અવસાન પછી મેં 20/1/11 ના રોજ ધારી મામલતદાર કચેરીની અંદર વારસાઈ કરવા માટે મેં કાગળિયા રજૂ કરી દીધા. રજૂ કર્યા પછી હાલના આરોપીએ ખોટો ગિફ્ટ ડીડ રજૂ કર્યો. ખોટો ગિફ્ટ રજૂ કરતી વખતે નોંધ નંબર 1975 ની અંદર એવું કર્યું છે કે દાદા જીવે છે, દાદા જીવતા હોય એવી રજૂઆત કરેલી છે. હકીકતમાં દાદા ગુજરી ગયેલ છે અને ધારી મામલતદાર કચેરી પાસે વારસાઈના કાગળિયા બાકી રાખી અને ખોટો બક્ષિસ દસ્તાવેજ મંજૂર કરી દીધેલ છે.
અને મામલતદાર એમ કે 7/3/11 ના રોજ બક્ષિસ દસ્તાવેજ મંજૂર કર્યો, જે ઓન પેપર રેકર્ડ ઉપર તે દિવસે નોંધ મંજૂર થયેલી નથી, ખોટું બોલ્યા છે અને સરકારી રેકર્ડમાં છેડાખ્યા છે. એવી મારી પાસે મામલતદાર ઓફિસની નોંધ નંબર 6 નો ઉતારો છે. એની અંદર 8/3/11 11/3/11 ની કાચી નોંધ બોલે, 7/3 રેકર્ડ ઉપર મંજૂર થયેલું નથી. અને બક્ષિસ દસ્તાવેજની સામે 19/14 નોંધની સામે મેં વાંધા અરજી આપી તો મામલતદાર સાહેબે બક્ષિસ નોંધ તકરારે લીધેલ નથી અને કોઈ પણ વારસદારોને સાંભળેલ નથી. અને સર્કલ ઓફિસર SM તલાટીએ ₹35,000 ખવડાવી પૈસાનું સેટિંગ કરીને બક્ષિસ દસ્તાવેજ મંજૂર કરાવી લીધો અને વારસાઈ અરજી બાકી રહેવા દીધી. વારસાઈ નોંધ 19/27 ની સામે હાલના આરોપી જે નારાયણભાઈ શાંતિભાઈ યાદવે વાંધો લીધો તો વારસાઈ નોંધ તકરારે લીધેલ છે. ને એમાં 2 સર્વે નંબર પૂરતી વારસાઈ થયેલી છે અને 3 સર્વે નંબર મેં વારસાઈ આપી હતી, 5 સર્વે નંબરો હાથ બારમાં હાલતા હતા અને 3 સર્વે નંબર જે કિંમતી ને પાણીવાળી ને દારવાળી જમીન હતી એ જમીન નારાયણભાઈ શાંતિભાઈ યાદવે ખોટો કાયદા નિયમ વિરુદ્ધનો ફોજદારી 467 મુજબ કોંગ્નિઝેબલ મુજબનું રેકર્ડ બનાવી અને બક્ષિસ દસ્તાવેજ બનાવી અને આ ગિફ્ટ દીઠ પૈસાનું સેટિંગ કરી ₹35,000 સર્કલ ઓફિસરને ખવડાવ્યા અને એ બક્ષિસ દસ્તાવેજ નોંધ મંજૂર કરી દીધેલ. મારા દાદા શાંતિભાઈ રણછોડભાઈ યાદવને મામલતદારે 135D ની નોટિસ મરી ગનાર વ્યક્તિને નોટિસ બજાવી છે. જીવતા વારસદારોની કોઈ પણની સહી સંમતિ લીધેલ નથી અને જીવતા વારસદારોને 135D ની નોટિસ બજાવેલ નથી. તેથી આ અમરેલી જિલ્લાનું મોટું કૌભાંડ છે. જેથી માન્ય આ તમામ અમારી લગભગ ખાતા નંબર 90, ખાતા નંબર 85, ખાતા નંબર 845, ખાતા નંબર 898, મારા દાદા શાંતિભાઈ રણછોડભાઈ જીવતા હતા ત્યાં લગન ખાતા નંબર 90 અને ખાતા નંબર 85 હતા. મારા દાદાના અવસાન પછી ખાતા નંબરોમાં ફેરફાર કર્યા છે, સરકારી રેકર્ડમાં છેડા કર્યા છે અને 845 898 એ આ 2 નવા ખાતા બનાવ્યા છે. અને ઘણી બધી અમારી 40 વીઘા જેવી જમીન છે ને તમામમાં અમારો ભાઈ ભાગ છે, વારસાઈ હક છે, અમારું ભાઈ ભાગનું મકાન છે. ઘણી બધી જમીનો હાલના આરોપીએ ગેરકાયદેસર વેચી નાખેલી છે, ખાતા નંબરોમાં ફેરફાર કરેલ છે. ઘણી બધી મારા દાદાના અવસાન પછી તેવાના છોકરા રાજુભાઈ અને ડીગુભાઈના નામે જમીન કરી દીધેલ છે અને એમાં મામલતદાર ને રેવન્યુ ડિપાર્ટમેન્ટને સેટિંગ કરી ભ્રષ્ટાચાર કરીને કૌભાંડ આચરેલ છે. એવા મારી પાસે 100% રેકર્ડ ઉપરના પુરાવા છે. RTI માહિતી અધિકાર મુજબ મેં બધી માહિતી મેળવી લીધેલ છે. કમલેશભાઈ, મારે ખાલી એ સમજવું છે, જે તમારા દાદા એક્સપાયર થઈ ગયા અને પછી જે ખોટી રજૂઆત પેલું થયું કે ભાઈ તમારા દાદા જીવતા છે ને એ બધી જે કાગળિયા થયા, તો એ પછી કોઈ એક્શન લેવાયા હતા ખરા કે તમે એ પછી કોઈ એક્શન લીધા હતા ખરા? કોઈ ફરિયાદ નોંધી હતી કે ભાઈ આ તો ખોટું થઈ રહ્યું છે આની સામે? હા, એટલે મામલતદાર કચેરી એને કોઈ પણ એક્શન નહોતા લીધા. પછી 2015 ની સાલમાં આનંદીબેન પટેલ જે CM હતા તે મેં રાજ્ય સ્વાગતમાં ભાગ લીધો. આનંદીબેન પટેલની રૂબરૂમાં એને 1 થી 5 મુદ્દાનો ઓર્ડર કર્યો. 3 ઠેકાણે એને ઓર્ડર મોકલ્યા, 3 જણાને સૂચના આપી, અમરેલી જિલ્લા કલેક્ટરને, અમરેલી SP સાહેબને અને મહેસૂલ સચિવ સાહેબને ગાંધીનગર. એ અનુસંધાને અમરેલી જિલ્લા કલેક્ટરે આ મુદ્દો SIT માં સીટમાં લીધો અને સીટમાં લીધો. એમાં જે બક્ષિસ નોંધ મંજૂર કરનાર સર્કલ ઓફિસર SM તલાટીને કલેક્ટરે કારણોદર્શક નોટિસ કરી કે પહેલા પ્રથમથી આ નોંધ મંજૂર કરવા પાત્ર ન હોય છતાં તમારી સત્તાનો દુરુપયોગ કરીને આ નોંધ મંજૂર કરેલ છે, તેથી તમે દોષિત છો અને કોઈ પણ વારસદારોને 135D ની નોટિસ બજાવેલ નથી ને જે નોંધ પડેલી છે એ રેકર્ડ ઓફ રાઇટ ને ધોરણે નોંધ પડેલ નથી અને આ બાબતનો 15 દિવસમાં ખુલાસો કરવો. તો રેવન્યુ ડિપાર્ટમેન્ટ આની અંદર સંડોવાયેલું હોય, ખોટું કર્યું હોય, ચેટિંગ કર્યું હોય, કૌભાંડ કરેલું હોય, તેથી એને 2 વર્ષે જવાબ આપેલો છે કલેક્ટરને 15 દિવસના બદલે. અને તે પછી મેં સીટના નિર્ણય પછી મેં 2015 ની સાલમાં મુખ્યમંત્રીના આદેશ પછી મેં આ બક્ષિસ દસ્તાવેજની અમે ફોજદારી ફરિયાદ દાખલ કરી 420, 406, 465, 467, 468 ને 471 મુજબ. અમારા અમરેલીમાં નિષ્ઠાવાન SP સાહેબ તરીકે અંતરિમ સુદમ સાહેબ કરીને આવ્યા હતા. એની પાસે હું રૂબરૂ ગયો અને સાહેબે મને સાંભળી અને એ ગુનો દાખલ કર્યો. તો એમાં કોઈ પણ આરોપીની પોલીસે કોઈ તપાસ કરી નથી અને એક પણ આરોપીની FIR રજીસ્ટર થયેલ હોવા છતાં ધરપકડ કરેલ નથી. તે ધરપકડ કરાવવા બાબત 2015 ની સાલમાં
મેં મુખ્યમંત્રી શ્રી ફરિયાદ નિવારણ સેલ ને હોમ મિનિસ્ટર સાહેબ ને ડીજી સાહેબ ને ગુજરાત લેવલે બધાને રજૂઆત કરી, તોય છતાં એક પણ આરોપીની ધરપકડ કરેલ નથી. અને છેવટે હું ગુજરાત હાઈકોર્ટમાં ગયો આરોપીની ધરપકડ કરાવવા બાબત 2015ની સાલમાં તે સોનિયાબેન ગોકાણીની કોર્ટે હુકમ કર્યો અમરેલી એસપી સાહેબને, તો પણ પોલીસે કોઈ એક્શન લીધા નહોતા. કોર્ટે હાઈકોર્ટે ઓર્ડર કર્યો છતાં કોઈ નોંધ લીધેલ નથી ને એમાં પોલીસે સમરી રિપોર્ટ કર્યો છે. જેથી અમારી બાપ દાદાની તમામ જમીનનો કબજો હાલના આરોપીએ ખોટું કરીને કરી લીધેલ છે અને એમને ગામ દલખાણીયાની અંદર કરવા દેતા નથી, જાનથી મારી નાખવાની ધમકી આપે છે. આ બાબતની પણ મેં પોલીસને લેખિતમાં જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદો આપી છે. આ તમે જે ફરિયાદ કરી કે ભાઈ એમને જાનથી મારી નાખવાની ધમકી આપે છે, પછી કોઈ પોલીસે એક્શન લીધા ખરા? કોઈ પણ જાતની એક્શન લીધા નથી. નિવેદન લઈ અને મારું આ નિવેદન લઈ પોલીસ અને કેસ ફાઇલ કરી દે છે. અને આ બાબતે મને જાનથી મારે નાખવાની ધમકી મારા પછી આ આરોપીએ મારા દાદા શાંતિભાઈ રણછોડભાઈ યાદવની બીમારી દરમિયાન બેહોશ હાલત ગંભીર બીમારીનો લાભ લઈને બક્ષિસ દસ્તાવેજ બનાવ્યો. પછી એક મારા કાકા ગુજરી ગયા છે જંતીભાઈ શાંતિભાઈ યાદવ, તેઓના લગ્ન કરેલ નથી, એને કોઈ પણ વારસો નથી. તેથી કાયદો એમ કહે છે કે એનું 7/12 માંથી નામ કમી થાય, એનો બીજો કોઈ રસ્તો નથી. તેથી હાલના આરોપી જે નારાયણભાઈ શાંતિભાઈ યાદવ છે તેઓનો પુત્ર રાજેશભાઈ નારાયણભાઈ યાદવ અને ડીગુભાઈ નારાયણભાઈ યાદવે મારા કાકા જંતીભાઈ શાંતિભાઈ યાદવ પાસેથી જમીનનું ખોટું બનાવટી ફોજરી છેતરપિંડી વાળું વીલ બનાવ્યું. અને વીલ જે બનાવ્યું છે એ તદ્દન જૂઠું છે. સબ રજિસ્ટરમાં વીલ નોંધાયું હતું કે વીલ એમાં એવું લખ્યું છે કે ખાતા નંબર 90 નો હું માલિક છું, આ મિલકત મારી સ્વપાર્જિત છે, કબજા ભોગવટાની માલિકીની છે. સ્વપાર્જિત મિલકત દર્શાવી. અમારી આ મિલકત છે એ વડીલો પાર્જિત છે. વડીલો પાર્જિત મિલકતનું વીલ બની શકે નહીં. વીલમાં ખોટી હકીકત રજૂ કરી છે. સ્વપાર્જિત મિલકત દર્શાવીને વીલ બનાવો. અને ખોટું કરવાના બે પ્રકાર છે કે સાચી વસ્તુ છુપાવી અને ખોટી વસ્તુ લખવી. એ 467 કોગ્નિઝેબલ ગુનો બને છે ઓન પેપર રેકર્ડ ઉપર. જેથી એની સામે પણ ફોજદારી ફરિયાદ કરી. ઈ મેં નામ કમીની અરજી 24/11 નોંધ પડી હતી. 24/11 નામ કમીની અરજી ઈ સર્કલ ઓફિસર સીબી સોરઠિયા સાહેબે મારી વીલની નામ કમીની અરજી સીધી અરજી એને નામંજૂર કરી. હવે નામંજૂર કરવાનું કારણ એને એવું દર્શાવ્યું કે કોઈ પણ વારસદારોને 135D ની નોટિસ નથી ભેજી, તેથી નામંજૂર કરવામાં આવે છે. તો સીબી સોરઠિયા સાહેબ ધારી મામલતદાર નાયબ મામલતદારે ખોટું બોલ્યા છે. કેવો મારી પાસે પુરાવા છે, કેમ કે 135D ની નોટિસ ઓન પેપર રજિસ્ટર એડીથી બજેલી છે. મારા ફઈ મંજુલાબેન ગિરધરભાઈ ચૌહાણને બજેલી છે, મારા પપ્પા બાઉચનભાઈ શાંતિભાઈ યાદવને બજેલી, પણ મામલતદાર ઓફિસ ખોટું બોલ્યો છે. જેથી વીલનું કૌભાંડ મેં 13 મહિને પેલા 3 રૂપિયાની ટિકિટ છોડીને મેં મામલતદારમાંથી નોંધના કાગળિયા કઢાવ્યા. તો મામલતદાર સાહેબ કીધું કે અમારી પાસે આવી કોઈ વાંધા અરજી આમાં 24/11 ની સામે હાલના આરોપી જે છે રાજુભાઈ અને ડીગુભાઈ યાદવે 24/11 વીલની નોંધની સામે વાંધા અરજી રજૂ કરી હતી. વાંધા અરજી સાથે જમીનનું બનાવટી ફોજરી વીલ રજૂ કર્યું હતું. એ મુદ્દો મામલતદાર ધારીએ 13 મહિના એ ફાઇલ હંગરી દીધી. રેકર્ડ પુરાવા નાશ કરવાની કોશિશ કરી. અને મામલતદાર સાહેબે મને એવું કીધું કે અમારી પાસે રેકર્ડમાં આવી કોઈ માહિતી ઉપલબ્ધ નથી, એવો મને રજિસ્ટર એડીથી પત્ર મોકલ્યો. એની સામે મને શંકા લાગી એટલે આરટીઆઈ હેઠળ મેં માહિતી માંગી, તો પણ મને માહિતી આપી નહીં કે અમારે રેકર્ડમાં માહિતી નથી. એની સામે મેં ધારી પ્રાંતમાં અપીલ કરી, તો ધારી પ્રાંત સાહેબે માહિતી આપવા હુકમ કર્યો 15 દિવસની અંદર. તેમ છતાં મને માહિતી ન આપી. એની સામે મેં માહિતી કમિશનર ગાંધીનગર મેં અપીલ કરી, તો માહિતી કમિશનરે વચગાળાનો હુકમ કર્યો. વચગાળાનો હુકમ કર્યો એટલે મામલતદાર સાહેબે મને રજિસ્ટર એડીથી 39 પાના મને મોકલવામાં આવ્યા. એની આરે વાંધા અરજીની નકલ આવી અને વાંધા અરજીની નકલ સાથે બનાવટી ફોજદારી વીલ આવ્યું. અને માહિતી કમિશનરે હુકમ કર્યો કે તમે આ સરકારી રેકર્ડમાં છેડા કર્યા છે અને આ રેકર્ડ પુરાવા નાશ કરવાની કોશિશ કરી છે, એવો હુકમ કર્યો. અને આ મામલતદાર કચેરી મેં 13 મહિને જમીનના વીલનું કૌભાંડ કર્યું. એની સામે મેં ફોજદારી ફરિયાદ કરી. મેં જે વીલ બાબતની ફરિયાદ કરી એની અંદર મેં 9 આરોપી વિરુદ્ધ ફરિયાદ કરી કે ખોટું રેકર્ડ રજૂ કરનાર અને ખોટું રેકર્ડ સ્વીકારનાર એ તમામ ગુનેગાર છે. જેથી મેં અરજી કરી હતી તો પોલીસે મને 5 વિરુદ્ધ માંડ ફરિયાદ થવા દીધી અને બીજા સરકારી અધિકારીઓ વિરુદ્ધ મને ફરિયાદ કરવા દીધી નહીં. ને એ વીલ બાબતની એફઆઈઆર થઈ, એમાં 5 આરોપી ગુજરાત હાઈકોર્ટમાં ગયા હતા એફઆઈઆર રદ કરવા માટે. તો એફઆઈઆર રદ થઈ નહીં, વિડ્રો કરી અરજી પાછી ખેંચી લીધી. તે પછી આરોપી નંબર 3 નારાયણભાઈ શાંતિભાઈ યાદવ, બાબુભાઈ શાંતિભાઈ યાદવ
આ આરોપીના સરકારી રેકર્ડમાં 3 નામ બોલે છે. આ બાબતની પોલીસે કોઈ પણ જાતની તપાસ કરેલી નથી. એક જ આરોપીના સરકારી રેશન કાર્ડમાં અલગ નામ બોલે છે, બેંકની પાસબુકમાં અલગ નામ બોલે છે, હાથબારમાં અલગ નામ બોલે છે. આ બાબતની પોલીસે કોઈ જાતની તપાસ કરેલ નથી. પૈસા જ ખાવા માટે આ પોલીસ તંત્ર બેઠું છે અને કલેક્ટર, રેવન્યુ ડિપાર્ટમેન્ટ પૈસા ખાવા હાટુ આ બે. કમલેશભાઈ, મારે ખાલી આ બે નોટિસને સમજવી છે. આ તમે જે મને નોટિસ બતાવી, આ દર્શક મિત્રોને પણ આ બે નોટિસ બતાવું છું. કારણ દર્શક નોટિસ છે આ, કે કારણ બતાવો. એટલે આ એક નોટિસ છે. આ નોટિસમાં લખેલું છે કે 15 દિવસમાં પુરાવા સાથે રજૂ કરો. હવે આ નોટિસ આપેલી છે કે ભાઈ 15 દિવસમાં પુરાવા સાથે પુરાવા રજૂ કરો. પછી આ બીજી નોટિસ. હવે આમાં તારીખ તમને હું ખાલી એક બતાવું. તારીખ છે 24/4/2015 ની તારીખ, અને પછી રજૂ કર્યાની આ બીજી તારીખ કઈ છે? 25/8/2017. આટલો સમય થયો છતાં પણ આ લોકોએ કેમ કોઈ રજૂઆત ન કરી? કેમ કોઈ એવા પુરાવા સાથે કોઈ ના કર્યું? આ જે આ બે નોટિસ છે, મારે બે નોટિસને ખાલી સમજવી છે. એમાં એવું છે સાહેબ કે રેવન્યુ ડિપાર્ટમેન્ટ અને કલેક્ટર, સર્કલ ઓફિસરની બધા એક થઈ ગયા છે. અમરેલી જિલ્લામાં બધા ગેરકાયદેસર પૈસા દે ને તો જ આ લોકો કામ કરે છે. રેવન્યુ એટલે પૈસા ન આપે તો કામ ન થાય. હા, તો એ કઈ કરે જ નહીં, કોઈ જવાબ જ નથી. બધા કહે કે એક સમ થઈ ગયેલા છે. એવો દાખલો હું એવો આપું બીજો તમને, કે હમણાં 2020 ની સાલમાં લેન્ડ ગ્રેબિંગ કાયદો લાવ્યા વિજયભાઈ રૂપાણીની સરકાર, અને આ બક્ષિસ દસ્તાવેજ 2011 ની સાલમાં મેં બક્ષિસ નોંધ ધારી નાયબ કલેક્ટરે નોંધ જે 1914 પડી હતી એ રદ કરી અને કાયદેસરના વારસોના નામે નવેસરથી વારસાઈ નોંધ કરવા હુકમ કરી દીધો. એની સામે હાલના આરોપી અમરેલી જિલ્લા કલેક્ટરમાં એને અપીલ કરી. તો એ સત્યા સાહેબ કરીને કલેક્ટર હતા, તો એ જે હાલના આરોપીની જે બક્ષિસના નાયબ કલેક્ટરના હુકમની સામે એ ગયા હતા, તો એની અપીલ નામંજૂર કરવામાં આવી. અને એની જ વસ્તુ 2019 ની સાલમાં આવિશ ઓક સાહેબ હતા કલેક્ટર. 26 જાન્યુઆરી જાહેર રજાને દિવસે આવિશ ઓક સાહેબે આરોપીને પ્રાઇવેટ સેવા દેવા માટે અમરેલી કલેક્ટર ઓફિસમાં આવેલ હતા, અને ભ્રષ્ટાચાર કરી અને જે 19 ની સાલમાં હુકમ ફેરવેલ છે, બક્ષિસ દસ્તાવેજ પાછો મંજૂર કર્યો 19 ની સાલમાં યથાવત રાખવાનો નિર્ણય લીધો. હકીકતમાં રેવન્યુ ડિપાર્ટમેન્ટને કોઈ પણને આ બક્ષિસની નોંધ પાડવાનો અધિકાર નથી. કારણ કે હાલના આરોપીએ કોઈ પણ ઠેકાણે મારા દાદાનો મરણનો દાખલો રજૂ કર્યો નથી, પેઢીનામું રજૂ કર્યું નથી, કોર્ટનું હુકમનામું મેળવ્યું નથી, કોર્ટમાંથી પ્રોબેટ મેળવ્યું નથી, કોઈ પણ લીગલ જાહેરાત કરી નથી, કોઈ પણ વારસદારોને 135D ની નોટિસ બજાવવામાં આવી, કોઈ પણ કાયદાકીય પ્રોસેસ કરેલ નથી. માત્ર પૈસા ખવડાવી ના નોંધ કરાવેલ છે, અને કલેક્ટરે જાહેર રજાના દિવસે હુકમ કર્યો છે. તેથી વિજયભાઈ રૂપાણીની સરકાર 2020માં લેન્ડ ગ્રેબિંગ કાયદો લાવ્યા, એની અંદર 2000 રૂપિયા ફી ભરી ને મેં કલેક્ટરમાં અરજી કરી. 3 બંચની અંદર મેં અરજી કરી. તો કલેક્ટર સાહેબ એમ કહે છે કોઈ પણ કાયદાકીય તપાસ કરેલ નથી, એનું પંચરોજ કામ કરેલ નથી, પ્રાંતે કોઈ મારું નિવેદન લીધેલ નથી, અને સીધી મને એમ કહી દીધું કે લેન્ડ ગ્રેબિંગ નથી થતી. એનું કારણ એ હતું કે 2019 ની સાલના કલેક્ટર છે, એ 2020 ની સાલમાં કલેક્ટર હતા. તેથી મારી અરજી લેન્ડ ગ્રેબિંગ નથી થતી એવું કહી દીધું. એની સામે મેં કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપ્યું, મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી, મહેસૂલ મંત્રીશ્રીને રજૂઆત કરી, ડીજી સાહેબ ગુજરાત લેવલે, ટેકેદારી આયોગ, બધાને મેં ગુજરાત લેવલે બધાને રજૂઆત, બધાના ઓર્ડર અને આદેશ થયા, છતાં કલેક્ટરે લેન્ડ ગ્રેબિંગ કરી નહીં. તેથી તમામના આદેશ અને હુકમ લઈ ગુજરાત સરકારે સ્પેશિયલ કોર્ટની નિમણૂક કરી છે. એની અંદર મેં ફરિયાદ કરી અમરેલી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં. તો નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટે હુકમ કરી તમામ રેકર્ડ કલેક્ટર પાસેથી મંગાવી અને નોટિસ કાઢી કે ભાઈ તમે એમ કહો છો કે લેન્ડ ગ્રેબિંગ નથી થતી, તેવા દસ્તાવેજી પુરાવા સાથે 111 નંબરની કોર્ટમાં હાજર થયો. અને અગાઉ રેકર્ડ મોકલેલું છે, એમાં 19 ની સાલનું રેકર્ડ કેમ મોકલવામાં આવ્યું નથી, અને તમે જાહેર રજાને દિવસે હુકમ કરેલ છે. આ બાબતના કલેક્ટરને કોર્ટમાં બોલાવ્યા છે, અને ત્યારબાદ કોર્ટે 156(3) મુજબ જમીન પસાઈ પાડવાના કાયદા હેઠળ અને જમીન પસાઈ પાડવાની કલમ જોગવાઈ મુજબ 8 પાનાનો કોર્ટે હુકમ કર્યો છે. અને 9/3/22 ના રોજ કોર્ટે હુકમ કર્યો છે. 15/3/22 ના રોજ ધારી પોલીસ સ્ટેશનમાં FIR રજીસ્ટર થઈ છે. 6 આરોપીઓના નામ છે નારાયણભાઈ શાંતિભાઈ યાદવ, રાજેશભાઈ નારાયણભાઈ યાદવ, ડીગુભાઈ નારાયણભાઈ યાદવ, પછી ધારીના સબ રજિસ્ટર JS બુચ સાહેબ, ધારીના મામલતદાર SB ગંગદેવ સાહેબ, ધારીના સર્કલ ઓફિસર SM તલાટી. આ 6 વિરુદ્ધ ઓન પેપર રેકર્ડ ઉપર FIR રજીસ્ટર થઈ છે, છતાં એક પણ આરોપીની ધરપકડ થયેલ નથી. ને વિજયભાઈ રૂપાણી લેન્ડ ગ્રેબિંગ કાયદો લાવ્યા છે સાહેબ,
એ સારો કાયદો લાવ્યા છે, પણ એનો અમલ મારા કેસમાં થયેલ નથી સાહેબ. કેમ કે એમાં એવું કીધું હતું કે લેન્ડ ગ્રેબિંગની FIR રજીસ્ટર થશે તો આમાં અંદર કોઈ મોટું માથું હશે, રાજકીય વગ ધરાવતો છે, મોટો સબરબંધી છે, કલાકોની ગણતરીની અંદર એની ધરપકડ કરવામાં આવશે, 10 વર્ષ અને 14 વર્ષની જેલની જોગવાઈ છે. સ્પેશિયલ કોર્ટની અંદર 6 મહિનાની અંદર આ ફરિયાદીને ન્યાય આપવામાં આવશે અને FIR રજીસ્ટર થશે એટલે 30 દિવસની અંદર કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે અને જંત્રી સરખો દંડની જોગવાઈ છે અને બિનજામીનપાત્ર ગુનો છે. તો આ મારે મુખ્યમંત્રીશ્રીને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને એ જણાવવાનું છે કે આ આરોપીને કેમ પકડવામાં આવ્યા નથી સાહેબ. મારી આ ગુજરાત લેવલે સતત મારી રજૂઆત છે અને આ બાબતે હું ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને ગાંધીનગર 27/4/23 ના રોજ રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં CM સાહેબને રૂબરૂ મળ્યો હતો અને CM સાહેબે પણ મને એમ કીધું કે લેન્ડ ગ્રેબિંગની FIR રજીસ્ટર થઈ હોય તો આરોપીની ધરપકડ કરવી જ પડે અને એમાં સમરી કરવાની પોલીસને સત્તા નથી. લેન્ડ ગ્રેબિંગ કાયદામાં છતાં પોલીસે સરકારી અધિકારીઓને બચાવવાના હેતુથી અમો ફરિયાદી સાથે અન્યાય કર્યો હોય, તેથી અધિકારીઓ આ પોલીસ બધા મળી ગયા હોય, તેથી એની ધરપકડ કરેલ નથી. એકેય આરોપીની ધરપકડ કરેલ નથી. ધરપકડ કરાવવા બાબતે ગુજરાત લેવલે મારી સતત રજૂઆત છે. મુખ્યમંત્રીએ ઓર્ડર કર્યા છે, ગુજરાત સરકારે ઓર્ડર કર્યા છે, DG સાહેબના ઓર્ડરો છે કે ભાઈ આરોપીની ધરપકડ કરો, છતાં આ એક પણ આરોપીની ધરપકડ કરતા નથી અને તમામ જમીન મકાનનો FIR રજીસ્ટર થયેલ હોવા છતાં તમામ જમીન મકાનનો કબજો હાલના આરોપીએ ચાલુ રાખેલ છે. તેથી અમારે મીડિયા સમક્ષ આ આવવાની અમારે ફરજ પડેલ છે. તેથી અમોને આ પ્રશ્ન મારો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પાસે પહોંચાડો, અમિતભાઈ શાહ પાસે પહોંચાડો, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પહોંચાડો અને DG સાહેબ પાસે પહોંચાડો અને અમોને ન્યાય મદદ કરો. આ બાબતે અમે 14 વર્ષથી હેરાન થઈ છીએ. અમારી બાપ દાદાની વારસાગત મિલકત, તમામ મિલકતનો કબજો હાલના આરોપીએ ચાલુ રાખેલ છે. તેથી અમને તાત્કાલિક ન્યાય અપાવવા મદદ કરો એવી હું આપ પાસે ન્યાયની અપેક્ષા રાખું છું. તો આપણે જેમને સાંભળ્યા તે કમલેશભાઈ હતા, જે સાવરકુંડલાથી આવે છે. એની જે વાત સાંભળીને વાત સાંભળતા આપણે 14 વર્ષથી ન્યાયની ઝંખના માટે ઝંખી રહ્યા છે. અને જો સરકાર એમ વાત કરતી હોય કે ભાઈ અમે પ્રજાના સેવક છે, તમે જો પ્રજાના સેવક હોય તો સાચે તો 14 વર્ષથી શું કરે છે? 14 વર્ષથી એમને કેમ ન્યાય ન મળ્યો? વિજયભાઈ રૂપાણીની સરકાર હતી, લેન્ડ ગ્રેબિંગનો જે કાયદો કાઢવામાં આવ્યો તો કાયદામાં એવું પણ કહેવામાં હતું ભાઈ કોઈને નહીં છોડવામાં આવે, મોટા માથા હશે, કોઈ રાજકારણીઓ હશે, કોઈ પણ. અરે સાહેબ, ચમરબંધીની વાતો કરતી સરકાર તમારા ચમરબંધીઓ એમને રખડે છે. ગુજરાતમાં નહીં, આપણા ગુજરાતમાં જોઈએ છે ઘણી બધી ઘટનાઓ બની છે. તક્ષશિલાથી લઈને રાજકોટ અગ્નિકાંડ સુધીની ઘટના બની છે. બસ એક જ વાત થઈ છે કે ચમરબંધીને છોડવામાં નહીં આવે, પણ ચમરબંધીને પકડો તો ખરા પહેલા, પછી તમે છોડવાની વાત કરજો સરકાર. કારણ કે જો આ લેન્ડ ગ્રેબિંગનો કેસ છે, આમાં કેસ નોંધાય તો એમના આરોપીઓ જે છે તે અત્યારે એમને રખડે છે. હવે આમની ઉપર એટલી જો જાનથી મારી નાખવાની ધમકી એમને મળે છે, એમને જે અરજી પણ કરેલી છે છતાં પણ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી, તો આમાં સરકાર તમે કઈ રીતે કહી શકો છો કે ચમરબંધીને છોડવામાં નહીં આવે? તમારો કાયદો તમે જ કાઢો છો તો કાયદાનું પાલન કેમ નથી થતું સરકાર? આના ઉપર પણ ધ્યાન દેજો. કદાચ આ વિડીયો તમારી પાસે પહોંચો તો આ તમે જોજો ને ભાઈની વાત સાંભળજો. કારણ કે જો આમાં કદાચ ન્યાય નહીં મળે તો જે સામાન્ય લોકો છે ને એને સરકાર પરથી ભરોસો ઉઠી જશે. સરકાર પરથી ભરોસો ઉઠી જશે તો પછી એવું થશે કે તમે, આપણે માનીએ છીએ કે ભાઈ સરકાર પરથી ભરોસો ઉઠી ગયો. હવે વિચાર કરો, જો આટલા કાગળિયાના થપ્પા લઈ લઈને અમારી પાસે આવતા હોય તો ક્યારે આવતા હોય? જ્યારે સરકાર ન સાંભળતી હોય, પોલીસ ન સાંભળતી હોય, તંત્ર ન સાંભળતું હોય, મોટા અધિકારીઓ ન સાંભળતા હોય, મોટા નેતા ન સાંભળતા હોય, ત્યારે આવા કાગળના થપ્પા લઈ લઈને એક સામાન્ય માણસ, જ્યારે કહેવાય ને કે લોકશાહીનો ચોથો સ્તંભ એટલે કે પત્રકાર, અને પત્રકાર પાસે ત્યારે જ આવે છે જ્યારે કોઈ ના સાંભળે, ત્યારે એમનો એક પત્રકાર સાંભળે છે. મારી બાજુમાં બેઠા છે જે કમલેશભાઈ છે, એમની વાત જો કદાચ કોઈક સાંભળે, એમને ન્યાય મળે એવી આશા રાખીએ છીએ અને આટલા કાગળિયા લઈને હવે એમને ના ફરવું પડે. કમલેશભાઈ, અમે પણ એટલી આશા રાખીએ છીએ કે તમને 14 વર્ષથી તમે જે ન્યાયની ઝંખનામાં ઝંખી રહ્યા છો, તમે ન્યાય માટે દોડી રહ્યા છો, એ ન્યાય મળે એવી અમે પણ ગુજરાત સરકારને એક અપીલ કરીએ છીએ, ગૃહમંત્રીને અપીલ કરીએ છીએ કે આમની વાત સાંભળો. આમના જે મતલબ જે આરોપીઓ છે, લેન્ડ ગ્રેબિંગ હેઠળ જે આરોપીઓ છે, તેમની ધરપકડ કરવામાં આવે, કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તમે જે કાયદો કાઢ્યો છે તે કાયદાનું અમલીકરણ કરવામાં આવે. નમસ્કાર.